નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ ચેનલ। મુખ્ય સમાચાર જોતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર। ડીસા ખાતે પીએમની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આવાસ અર્પણ કાર્યક્રમ યોજાયો। રાજ્યના મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા। અમીરગઢના ઉમરકોટ અને મહાદેવિયા જમીન કૌભાંડમાં ન્યૂઝ પોઈન્ટ ચેનલના અહેવાલના પગલે પોલીસે વધુ એક શખ્સની અટકાયત કરી। અમીરગઢ પોલીસે ખેડૂતો પાસેથી પૈસા ઉઘરાવનાર ભરત માળીની અટકાયત કરી તપાસ હાથ ધરી। ડીસા ખાતે આવાસ યોજનાના લોકાર્પણ પૂર્વે કોંગ્રેસના આગેવાનોની પોલીસ દ્વારા અટકાયત કરાઈ। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શક્તિપીઠ અંબાજી ખાતે મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવ્યું। હવે જોઈએ વિગતવાર મુખ્ય સમાચાર। વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ ઉપસ્થિતિથી લાભાર્થીઓને 1,31,454 આવાસોને અર્પણ કર્યા હતા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત 2,993 કરોડના ખર્ચે તૈયાર થયેલ 1,31,454 આવાસોનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ગુજરાતની 182 બેઠક ઉપર આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહીને લાભાર્થીઓ સાથે વિશેષ ચર્ચા કરી હતી। ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે ગુજરાતના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આવાસ અર્પણ કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમમાં પધારવા લાભાર્થીઓની સુવિધા માટે 1,334 બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી। આ ઉપરાંત 50,000 કરતાં વધારે લોકો માટે ભોજન વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરવામાં આવી હતી। મુખ્યમંત્રી હેલિકોપ્ટર દ્વારા હવાઈ માર્ગે ડીસા એરપોર્ટ પર પહોંચ્યા અને તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। મુખ્યમંત્રીના આગમન બાદ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ સ્વાગત પ્રવચન કર્યું અને સુકામ બનાસકાંઠા જિલ્લામાં કર્માવત તળાવ સહિત દાંતીવાડા ડેમ અને સેપુર ડેમમાં પાણી ભરવાની યોજનાને પગલે આભાર વ્યક્ત કર્યો। સાથે સાથે પ્રધાનમંત્રી દ્વારા ઘર વિનાના પરિવારોને પોતાની માલિકીના ઘર બનાવી આપતા આ પરિવારોને કાયમી સરનામું મળ્યું છે। પ્રધાનમંત્રી આવાસ યોજનાના લોકાર્પણ પ્રસંગે ડીસા પહોંચેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લાભાર્થીઓને પોતાના પાકા મકાન મળતા તેમને અભિનંદન પાઠવ્યા અને આજની આ ઘટનાને ઐતિહાસિક જણાવી હતી। ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું કે એકસાથે 1,32,000 મોટી સંખ્યામાં લાભાર્થીઓને લાભ મળ્યા અને આજે ગુજરાતના લાખો પરિવારના ઘરમાં લાપસી બનશે। આ ઉપરાંત પ્રધાનમંત્રી 22 જાન્યુઆરીના દિવસે રામ મંદિરની સ્થાપના કરીને પણ ઇતિહાસ સર્જી દીધો છે। ડીસા ખાતે યોજાયેલ આવાસ અર્પણ કાર્યક્રમ અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાભાર્થીઓએ વિશેષ સંવાદ યોજ્યો હતો, જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના સહિત સરકારની અન્ય યોજનાના લાભાર્થીઓએ આજે પ્રધાનમંત્રી સાથે સરકારની કલ્યાણકારી યોજનાના ફાયદા જણાવ્યા ઉપરાંત પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો। પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગુજરાતમાં 1,31,454 આવાસોનું લોકાર્પણ કરવામાં આવતા પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ પણ ખુશખુશાલ થઈ ઉઠ્યા હતા અને પોતાની માલિકીનું પાકું મકાન મળતા લાભાર્થીઓનું સપનું પૂરું થયું હોવાનું જણાવી રહ્યા છે। ડીસા ખાતે મુખ્યમંત્રીએ આવાસ અર્પણ કર્યા બાદ તેમનો કાફલો જગત જનની માં અંબાના ધામ અંબાજી ખાતે જવા માટે હવાઈ માર્ગે રવાના થયો અને અંબાજીમાં માતાજીના દર્શન કર્યા બાદ શ્રી શક્તિ સેવા ગ્રુપના ઉષાબેન અગ્રવાલ સાથે મુલાકાત કરીને પરત જલોત્રા પહોંચશે અને જલોત્રા પહોંચ્યા બાદ મુખ્યમંત્રી આજે ખેડૂત પરિવારના ત્યાં રાત્રિ રોકાણ કરીને આવતીકાલે પરત ગાંધીનગર જવા માટે રવાના થશે। મારું નામ પરમાર મીનાક્ષી જિગ્નેશભાઈ છે। હું વડોદરાથી આવું છું। નરેન્દ્ર મોદી સાહેબે જે આ મકાનની પ્રધાનમંત્રી આવાસ યોજનાની સહાય આપી છે એમાં અમને જાણ થઈ હતી, પેપરમાં જાહેરાત આવી હતી, તો એમાંથી પછી અમે ફોર્મ ભર્યું અને મકાન અમને મળી ગયું છે। અત્યારે પહેલાં અમે રહેતા હતા જ્યાં, ત્યાં અમારા મકાન તોડીને અમને નરેન્દ્ર મોદી સાહેબે બીજા ઉડાના મકાન આપ્યા હતા। એ 1 BHKના હતા। એના પછી અમને આની જાણ થઈ તો અમે 2 BHKના મકાન છે એમાં ફોર્મ ભરીને પછી અમારું લાગી ગયું મકાન। નામ પરમાર મીનાક્ષી છે। મારે નથી મળ્યા ભાઈ હો। પોતાના ઘર મળ્યા છે, જે સપના પૂરા થયા છે। મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર। ઘણા બધા બહેનો
એ ઘર નહોતા, ઝૂંપડામાં રહેતા હતા, છાપરામાં રહેતા હતા. તો એ લોકોને વરસાદ, તડકો, ઠંડીના લક્ષણ મળી રહી છે. અત્યારે પાકા મકાનમાં રહી રહ્યા છે. એ લોકો ખૂબ સુખી જીવન જીવી રહ્યા છે. બેન ગોસ્વામી થરાદથી આવીએ. અમારા કાચા મકાન હતા, પાણી વરસાદમાં ભરાતા હતા. મોદી સાહેબે અમને સહાય આપી 3.5 લાખની. એમના મકાનમાં અમે પાકો બનાવીને રહીએ. ખૂબ ખૂબ આભાર મોદી સાહેબનો. મહત્વની વાત છે કે ડીસા એરપોર્ટ ખાતે યોજાયેલ આવાસ સુપરત કાર્યક્રમ દરમિયાન અનેક નાની મોટી ઘટનાઓ પણ સામે આવી, જેમાં કાર્યક્રમ શરૂ થતા પહેલા મફતની ટી-શર્ટ મેળવવા લોકો પડાપડી કરતા જોવા મળ્યા અને ફૂડ પેકેટ માટે પણ લોકો પડાપડી કરતા જોવા મળ્યા. ભાભર શહેરમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી રોડ સેફટી સેમિનાર યોજાયો. ભાભર શહેરમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી રોડ સેફટી સેમિનાર યોજાયો. તારીખ 10મી ફેબ્રુઆરીના રોજ ભાભર રાધનપુર હાઈવે ઉપર આવેલ વિશ્રામ ગૃહ ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતીના ભાગરૂપે બનાસકાંઠા આરટીઓ અને જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા સેમિનાર યોજાયો. આ સેમિનારમાં ડ્રાઈવરો સહિત વાહન માલિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને સેમિનારમાં રોડ સેફટી ટ્રેનર મયુરભાઈ બારોટ અને આરટીઓ એન પંચાલ દ્વારા રોડ અકસ્માતના કારણો તેમજ સેફટી વિશે માર્ગદર્શન આપવામાં આવેલ. તેમણે જણાવ્યું કે આપણે 2 વ્હીલર ડ્રાઇવિંગ વખતે આપણે હેલ્મેટ ચોક્કસ પહેરવું જોઈએ. 4 વ્હીલર ડ્રાઇવિંગ કરતી વખતે સીટ બેલ્ટ લગાવવું, ચાલુ ગાડીએ ફોનનો ઉપયોગ નહીં કરવો અને રોડ સિગ્નલોનું પાલન કરો. આ સેમિનારનો ઉદ્દેશ છે કે રોડ અકસ્માતો ઘટે. આ સેમિનારમાં જિલ્લા ટ્રાફિક એએસઆઈ રમેશભાઈ રાભી, જયંતિભાઈ તેમજ ભાભર ટ્રાફિક પોલીસ દિનેશભાઈ સહિત ટીઆરપીના જવાનો ઉપસ્થિત રહ્યા હતા. હવે આજે અમે ભાભર તાલુકામાં જેટલા બી ડ્રાઈવર માલિકો છે, વાહનના માલિકો છે, તેમજ ડ્રાઈવરોને માર્ગ સલામતી વિશે સમજૂતી આપવા આવ્યા છે. અમારું આરટીઓ ડિપાર્ટમેન્ટ તેમજ પોલીસ ડિપાર્ટમેન્ટ, અમે બંને ડિપાર્ટમેન્ટ ભેગા થઈને અમારું 15 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી આ રીતે અમે સ્કૂલોમાં, કોઈ કોલેજોમાં કે જ્યાં કંઈ જાહેર જનતા ભેગી થતી હોય ત્યાં એ લોકોને અમે માર્ગ સલામતી વિશે સમજાવીએ છીએ. એટલે અમારો આ જે માર્ગ સલામતીનો જે મેઇન હેતુ કહું કે રોડ સેફ્ટી ઓથોરિટી ગુજરાત દ્વારા અમને આ રીતે ટીમ 1 આપવામાં આવેલી છે અને મેઇન ઉદ્દેશ છે કે કેમ કરતાં આપણા ગુજરાતના અકસ્માતના આંકડા ઘટે. જેમ આપણે કહેવાય છે કે હું બનાસકાંઠાની વાત કરું તો બનાસકાંઠામાં એવરેજ 300 જેટલા ફેટલ અકસ્માત થાય છે. તો અમારો એક આની અંદર મોટો ઉદ્દેશ એવો છે કે કેમ કરતાં લોકોને જાગૃત કરીએ. જાગૃત કરવાથી લોકોમાં થોડો ઘણો તો ગાડીની સભાનતા અને નિયમોનું પાલન કરવાની થોડી તો ઈચ્છા થશે જ. અને જેમ જેમ એ લોકો નિયમોનું પાલન કરતા રહેશે એમ અકસ્માતના એટલે આંકડા ચોક્કસ ઘટશે. અને અમારું આવતું વર્ષ આવતા અમારા જે અમારો ગોલ છે કે અમારે તો અકસ્માત 0 કરી દેવા છે. તો બસ એ અકસ્માત 0 થઈ જાય તો અમારો ઉદ્દેશ પૂરો થશે અને આ રીતે આપણું ભારત દેશ તેમજ ગુજરાતનું એક કહેવાય ને કે ભાઈ એક સારું લક્ષ્યાંક પૂરું થશે અમારું. હું ભાભરની વાત કરું તો ભાભર જેવા અંતરિયાળ વિસ્તારમાં શું થાય છે કે ભાભર, અંબાજી ત્યાં લોકો ગાડીઓ એટલે મોટાભાગે પિકઅપ ડાલા હોય છે. તો આ લોકોમાં બી કેવું છે કે ઘણી વખત આટલે સુધી માર્ગ સલામતીના સૂચનો આપવા માટે કોઈ આવતું નથી હોતું. અને બીજું કે એ લોકોમાં ઘણી વખત કેવું છે ડ્રાઇવિંગ કરતાં તો કેવું છે, ડ્રાઇવિંગ કોઈની પાસે શીખવું એ કંઈ મોટી વસ્તુ નથી, પણ ડ્રાઇવિંગ એક નીતિ નિયમોની સાથે શીખવું એ માટે થઈને અમે આ લોકોને સમજાવવા માટે આવ્યા છે કે તમે એકલું ડ્રાઇવિંગ ના કરશો. ડ્રાઇવિંગ કરો તો સાથે મગજમાં આરટીઓના, પોલીસના નીતિ નિયમો મગજમાં રાખો અને પછી ડ્રાઇવિંગ કરો. અમીરગઢના ઉમરકોટ અને મહાદેવ્યા ગામની સરકારી જમીનના કૌભાંડ મામલે ન્યૂઝ પોઈન્ટ ચેનલનો અહેવાલ ફરી એકવાર સાચો સાબિત થયો. ન્યૂઝ પોઈન્ટ ચેનલના અસરદાર અહેવાલને પગલે જમીન કૌભાંડમાં ખેડૂતો પાસેથી પૈસા ઉઘરાવનાર ભરત માળી નામના શખ્સની પોલીસે અટકાયત કરી. ન્યૂઝ પોઈન્ટ ચેનલના અસરદાર અહેવાલને પગલે જમીન કૌભાંડમાં ખેડૂતો પાસેથી પૈસા ઉઘરાવનાર ભરત માળી નામના શખ્સની પોલીસે અટકાયત કરી. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ઉમરકોટ અને મહાદેવ્યામાં ખેડૂતો પાસેથી 2.5 લાખ રૂપિયા લઈ મામલતદારના ખોટા સહી સિક્કા કરી ખેડૂતો સાથે છેતરપિંડી કરવાની ઘટના સામે આવી હતી. જોકે થોડા દિવસ અગાઉ મામલતદાર દ્વારા સમગ્ર મામલે અમીરગઢ પોલીસ મથકે અજાણ્યા શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી ને પોલીસ તપાસ દરમિયાન કિરણ રણાવસિયા નામના એક ઇસમની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. જોકે સમગ્ર મામલામાં ન્યૂઝ પોઈન્ટ ચેનલ દ્વારા ગ્રાઉન્ડ ઝીરો ઉપર જઈને તપાસ કરતા મામલતદાર દ્વારા ફરિયાદ નોંધાવી ત્યારથી ભરત માળી નામનો શખ્સ શંકાના દાયરામાં હતો અને ખેડૂતો પાસેથી પૈસા ઉઘરાવવામાં તેના 2 વિરોધાભાસી નિવેદન સામે આવતા અમીરગઢ પોલીસે તેની ઊંડાણપૂર્વકની તપાસ કરતા સમગ્ર જમીન કૌભાંડમાં ભરત માળી પણ સંડોવાયેલો હોય તેવું સામે આવતા અમીરગઢ પોલીસ દ્વારા ભરત દીપાજી માળી નામના શખ્સને અટકાયત કરી અને તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે ન્યૂઝ પોઈન્ટ ચેનલ ફરી એકવાર જમીન કૌભાંડ મામલે સાચી સાબિત થઈ છે અને સરકારી જમીનના ખોટા હુકમ કરનાર અને જમીન કૌભાંડ મામલે પોલીસ તપાસમાં વધુ દામ ખુલે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. બનાસકાંઠાના ડીસામાં તાલેપુરા પાસે અચાનક રસ્તા વચ્ચે શ્વાન આવી જતા સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કારનો અકસ્માત સર્જાયો.
બનાસકાંઠામાં ડીસાના તાલેપુરા પાસે અચાનક રસ્તા વચ્ચે શ્વાન આવી જતા સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતો કારનો અકસ્માત સર્જાયો. અકસ્માતમાં કારના આગળના ભાગનું કચરખાંડ નીકળી ગયું. ડીસા તાલુકાના પમરુ ગામે રહેતા તરશદભાઈ ચૌધરી ફોટોગ્રાફીનો વ્યવસાય કરે છે અને તેઓ આજે તેમની કાર લઈને પમરુથી તાલેપુરા ગામ તરફ લગ્ન પ્રસંગે ઓર્ડરમાં જઈ રહ્યા હતા. તે દરમિયાન રસ્તામાં અચાનક શ્વાન દોડી આવતા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને કાર રોડની સાઈડમાં આવેલ ઝાડ સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો. અકસ્માતમાં સદનસીબે જાનહાનિ ટળી હતી, પરંતુ ઝાડ સાથે કાર ટકરાતા કારના આગળના ભાગનો કચરખાંડ નીકળી ગયો હતો, જેથી કાર માલિકને મોટું નુકસાન વેઠવવું પડ્યું હતું. ડીસામાં આવાસ યોજનાના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ પૂર્વે પોલીસે કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી છે. સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરતા 6 જેટલા કોંગ્રેસ આગેવાનોની પોલીસે ટીંગાટોળી કરી પોલીસ વાનમાં બેસાડી પોલીસ મથક માટે લઈ ગઈ હતી. ડીસામાં આજે પીએમ નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં 2993 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા 1,31,454 આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાનાર છે. કાર્યક્રમમાં સરકાર તાયફાઓ કરીને પ્રજાના લાખો રૂપિયાનો ધુમાડો કરતા હોવાના ગંભીર આક્ષેપો સાથે કોંગ્રેસ આગેવાનોએ વિરોધ નોંધાવ્યો છે અને નવા બસ સ્ટેન્ડ પાસે સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવા પહોંચેલા કોંગ્રેસ આગેવાનોની પોલીસે અટકાયત કરી હતી. સરકારે તેની તાનાશાહી નહીં ચલેગી, ખોટા તાયફાઓ બંધ કરો જેવા સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા કોંગ્રેસ આગેવાન મુકેશભાઈ સોલંકી, દીપકભાઈ પટેલ, ભીમાભાઈ ચૌધરી, અજમલસિંહ રાનેરા, દીપક દેસાઈ અને અશોકભાઈ સહિત 6 આગેવાનોની પોલીસે અટકાયત કરી. જોકે અટકાયતથી બચવા માટે પ્રયાસો કરતા કોંગ્રેસ કાર્યકરોને પોલીસે ટીંગાટોળી કરીને પોલીસ વાનમાં બેસાડી પોલીસ મથકે લઈ ગયા હતા. બનાસકાંઠામાં હંમેશા વિવાદોમાં રહેતા ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે માનવતા મહેકાવતું કામ કર્યું છે. નેશનલ હાઈવે પરથી યુવક પસાર થતી વખતે અકસ્માતગ્રસ્ત યુવકને એમ્બ્યુલન્સની રાહ જોવાને બદલે પોતાની જ ગાડીમાં લઈ જઈ તાત્કાલિક સારવાર કરાવી. વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ડીસા રાધનપુર નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે બિલડી પાસે એક બસ ચાલકે બાઇક સવાર યુવકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો. અકસ્માતમાં બાઇક ચાલક યુવકને ગંભીર ઈજા પહોંચી હતી અને ઘટનાને પગલે આજુબાજુના લોકોએ ભેગા થઈને 108 એમ્બ્યુલન્સ વાનને જાણ કરી હતી. તે સમયે ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પણ તેમની ગાડીમાં પસાર થઈ રહ્યા હતા અને અકસ્માત જોઈ તેઓ પણ ત્યાં થોભી ગયા હતા અને અકસ્માતગ્રસ્ત બાઇક ચાલક યુવકને ઈજા પહોંચી હતી. તે સમયે ગેનીબેન ઠાકોરે 108 એમ્બ્યુલન્સ વાનની રાહ જોવાને બદલે યુવકને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે તેમની ગાડીમાં યુવકને લઈ જઈ બિલડી રેફરલ હોસ્પિટલમાં ખસેડ્યો. ઉલ્લેખનીય છે કે સરકાર વિરુદ્ધ ટિપ્પણી કરવામાં અને તંત્રની નિષ્ફળતા દર્શાવવા મામલે નિવેદન આપતા ધારાસભ્ય ગેનીબેન ઠાકોર હંમેશા વિવાદોથી ઘેરાયેલા રહે છે. આજે એક સકારાત્મક કાર્ય કરી તેમને માનવતા મહેકાવી છે. મુખ્યમંત્રી અંબાજી મંદિર પહોંચ્યા. માં અંબાના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ મેળવ્યા. અંબાજીમાં યોજાનાર વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. શક્તિ, ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ ગણાતું માં જગતજનની અંબાનું ધામ અંબાજી દેશ વિદેશમાં વિખ્યાત છે. કરોડો લોકોની આસ્થા માં અંબા સાથે જોડાયેલી છે. દરરોજ માતાજીના દર્શનાર્થે હજારો લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ આવે છે. દેશભરથી અનેક નેતા અભિનેતાઓ પણ માં અંબાના ચરણોમાં શીશ નમાવવા અને માતાજીનો આશીર્વાદ મેળવવા અંબાજી પહોંચતા હોય છે. ત્યારે આજે ગુજરાતના મુખ્યમંત્રી માં જગતજનની અંબાના મંદિરે પહોંચ્યા. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અંબાજી મંદિર પહોંચ્યા અને અંબાજી મંદિર વતી તેમનું સ્વાગત કરાયું અને ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માં જગતજનની અંબાના મંદિરમાં જઈ માતાજીના ચરણોમાં શીશ નમાવી માના આશીર્વાદ મેળવ્યા હતા અને ગુજરાતની જનતાના સુખકારી જીવન માટે માતાજીથી પ્રાર્થના પણ કરી હતી. માતાજીના આશીર્વાદ મેળવીને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અંબાજી ખાતે યોજાનાર વિવિધ કાર્યક્રમોમાં જોડાશે. ગુજરાતના મુખ્યમંત્રી અંબાજી ખાતે યોજાનાર અલગ અલગ કાર્યક્રમમાં હાજરી આપશે. અંબાજી ખાતે મુખ્યમંત્રી 5 દિવસના ગબ્બર ખાતે યોજાનાર 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ કાર્યક્રમની જાણકારી મેળવશે. સાથે સાથે અંબાજી મંદિર પ્રસાદ ઓનલાઈન સ્ટોર કેન્દ્રની મુલાકાત કરશે અને અંબાજી ખાતે પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સફાઈ સહિતની કામગીરી વહીવટીતંત્ર દ્વારા કરાઈ છે. અંબાજી ખાતે કાર્યક્રમમાં મુખ્યમંત્રી હાજર રહેશે અને શક્તિ વસાહત, નારી સશક્તિકરણ જેવા કાર્યક્રમોમાં જોડાશે. દાંતાના મંડાલી ગામની સીમાથી યુવકનો મળ્યો મૃતદેહ. ધાગડિયા ગામનો મૃતક ગઈકાલે ઘરેથી નીકળ્યા બાદ પરત ફર્યો ન હતો. દાંતાના મંડાલી ગામની સીમાથી યુવકની મળી લાશ. ધાગડિયા ગામના મૃતકે ગઈકાલે ઘરેથી નીકળ્યા બાદ પરત ફર્યો ન હતો. પરિવારજનોએ રાત્રિ દરમિયાન શોધખોળ હાથ ધરી. જોકે મંડાલી સીમા લાશ જોતા લોકોએ પરિવારને કરી હતી જાણ. સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો. પરિવારજનોએ યુવકને હત્યા થઈ હોવાનો કર્યો આક્ષેપ. સમગ્ર ઘટનાને લઈને હળાદ પોલીસે તપાસ હાથ ધરી. મૃતક શું થાય તમારો? મારો ભાઈ થાય છે. બરાબર. તો આ ઘટના ઘટી
આ સાહેબ ઉપર બાથંબાથી થયેલું એવું લાગે છે ને કાલે ઘરથી નીકળ્યો તો કામે જવું એમ કરીને પછી અત્યારે મૃતદેહ મળી આવ્યો છે અમને, તો અમે પીએમ કરાવવા લઈ જઈએ છીએ. તો સરકારશ્રી પાસે શું માગશો આપ? અમને કઈ રીતના બનાવતી હોય એનો ન્યાય અમારે જોઈએ. ડીસા ખાતેના ઘરનું ઘરના કાર્યક્રમમાં લાભાર્થીઓને લઈને જઈ રહેલ એસટી બસના ડ્રાઈવરની તબિયત લથડી. ડીસા ખાતેના ઘરનું ઘરના કાર્યક્રમમાં લાભાર્થીઓને લઈને જઈ રહેલ એસટી બસના ડ્રાઈવરની તબિયત લથડી. પીએમના વર્ચ્યુઅલી અને સીએમની ઉપસ્થિતિમાં યોજાઈ રહેલા કાર્યક્રમ જઈ રહી હતી એસટી બસ. અચાનક એસટી બસના ડ્રાઈવરને પેટમાં દુખાવો થતા બસ લાવવામાં આવી દિયોદર એસટી ડેપોમાં. બીમાર ડ્રાઈવરને સારવાર અર્થે દિયોદર રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. રૂટ નંબર 22ની એસટી બસ બાબરના ભોડાડિયા ગામેથી લાભાર્થીઓને કાર્યક્રમમાં લઈ જઈ રહી હતી. પિરોડા ડેપોની એસટી બસના ડ્રાઈવર જીવણભાઈ પાંડુની ચાલુ બસે તબિયત લથડી. અંબાજી ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત શ્રી શક્તિ સેવા કેન્દ્રના સહયોગથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લાભાર્થીઓને મકાન ફાળવવામાં આવ્યા. આવાસ લાભાર્થી આશાબેન મધુર ગીત ગાઈ પ્રધાનમંત્રી અને શ્રી શક્તિ સેવા કેન્દ્ર આભાર વ્યક્ત કર્યો. યાત્રાધામ ખાતે આજરોજ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગુજરાતના વિવિધ શહેરોમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને વર્ચ્યુઅલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં આવાસ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો, જેમાં અંબાજીના કુંભારિયા ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને આજરોજ આવાસનું લોકાર્પણ કરી અંબાજી ખાતે શ્રી શક્તિ સેવા કેન્દ્રના સહયોગથી ગબ્બર ખાતે ભિક્ષાવૃત્તિ કરતા પરિવારોને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આવાસ મળી રહે તે માટે પ્રયાસો હાથ ધર્યા હતા. તે અંતર્ગત તૈયાર થયેલ મકાનોના આજરોજ લાભાર્થીઓને મુખ્યમંત્રીના હસ્તે ફાળવવામાં આવ્યા. ત્યારે દાંતા તાલુકા વિસ્તાર એ અતિ પછાત આદિવાસી વિસ્તારનો તાલુકો છે, જ્યાં જંગલોમાં વસતા આદિવાસી પરિવારના લોકોને જીવાદોરી માટે મજૂરી અને ખેતીકામ સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી. ત્યારે તેવામાં શ્રી શક્તિ સેવા કેન્દ્ર દ્વારા આદિવાસી તેમજ ગરીબ નિરાધાર બહેનો માટે નારી સશક્તિકરણ અંતર્ગત ગૃહ ઉદ્યોગ ચલાવવામાં આવશે, જેમાં વિવિધ કામગીરી માટે મહિલાઓને ટ્રેનિંગ અને કામ અપાશે, જેમાં અગરબત્તી, કોડિયા, દીવા, માટી તથા ના અન્ય બનાવટો, વાસણ, રૂપ, વાટ વગેરે જેવી વસ્તુઓના નિર્માણ માટે આધુનિક મશીનો સરકારશ્રીની સહાયથી લાવેલ છે અને જરૂરિયાતમંદ મહિલાઓને સશક્ત બનાવવા, આત્મનિર્ભરતા અને સ્વમાનપૂર્વક જીવન જીવી શકે તે માટે તેમને ટ્રેનિંગ આપીને કામ અપાશે, તેથી તેમને રોજગાર સાથે કૌશલ્ય પ્રાપ્ત થાય અને તેમના દ્વારા તૈયાર કરેલ માલસામાન અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ ખરીદશે. આમ અંબાજી મંદિર ટ્રસ્ટ પણ આ મહિલાઓ દ્વારા તૈયાર કરાયેલ માલ ખરીદી નારી સશક્તિકરણને ટેકો કરશે. મારું નામ જોજીબેન સુરેશભાઈ ભરતડી. અમે પહેલા કાસા મકાનમાં રહેતા હતા, અભી આલમાન પાકા મકાન મળી ગયા છે. રામને મળ્યું છે પણ અમાને મળી ગયું છે. ખૂબ ખૂબ આભાર મોદી સરકારને, ધન્યવાદ. શ્રી શક્તિ સેવા કેન્દ્રને ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અમે ઘર મળ્યા છે તો પેલા ફૂલ વાવશો, શાકભાજી વાવશો, અમે કેન્દ્ર ઉપર કામ ઉપર જાશો, અગરબત્તીઓ બનાવશો સાહેબ, પડિયા બનાવશે, બીજી બહેનો બધી ભેગી જ છે સાહેબ. ધન્યવાદ મોદી સરકારને, શ્રી શક્તિ સેવા કેન્દ્રને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જય અંબે સાહેબ. અમે પેલા ગબ્બરમાં રહેતા હતા તો અમને ઝૂંપડામાં રહેતા હતા અમે, તો અમને પાકા મકાન મળ્યા છે. રામને મળી ગયું છે પણ અમાને મળી ગયું છે. રામ ભગવાનને ઘર મળ્યું છે તો અમને પણ ઘર મળ્યું છે સાહેબ. મોદી સાહેબને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. માતાજી અમને શક્તિ આપે, મા જગદંબા એમને ભલું કરે. જય અંબે. હવે મોદીજીએ જે આપણે વૃક્ષ વાવવાનું કીધું છે, તો શું આપ વૃક્ષ વાવશો? તો ફૂલ વાવશું ને સાહેબ, શાકભાજી વાવશું ને મારા છોકરોને ખવડાવશું. મારે દશરથ મારે શ્રી શક્તિ સેવા કેન્દ્રમાં ભણે છે, તો મોદી સાહેબને વિશ્વાસથી અમારા દીકરા ફૌજીમાં જશે. બસ ને. અમે અંબાજી ગબ્બર में रहता था, हमारे छोकराओं भीख मांगता था. मैं वर्षों छापरा में रहता था, પણ શક્તિ સેવા કેન્દ્ર ત્યાં અમને આવીને જોયા અમારા છોકરા ભીખ માંગતા હતા, એટલે અમારા બેને વિચાર્યું કે ભાઈ આ એમના છાપરા બાપરામાં રહેશે, એટલે કે મોદી સાહેબથી રિક્વેસ્ટ કરીએ એટલે કે કંઈક સારા મકાન બનાવી આપે. તો મોદી સાહેબને તરફથી અમને બહુ સારા મકાન મળ્યા. અમે શક્તિ સેવા કેન્દ્રને ખૂબ ખૂબ આભાર. તો અમને અહીંયા સારા બહુ મકાન મળી ગયા, અમે સારી રીતે રહીએ છીએ
નળની સુવિધા, પાણીની સુવિધા, પંખાની સુવિધા, બધી સુવિધા અમને અહીંયા મળી રહી છે. આપનું નામ? મારું નામ હરાજી નાતાજી ભરતરી છે. અમે ગબ્બર રહેવાસી છીએ. હવે તમારા આજે જે આશાબેન તમારા કોલોનીના છે એમના સાથે મોદીજી સાથે વાતચીત થઈ છે, તો આપને કેવો આનંદ છે? બહુ મને મોદી જોડે આ વાતોથી અમને એટલો બધો આનંદ આવ્યો કે અમે એવું જિંદગીમાં વિચાર્યું નહીં હતું કે અમારા મોદી સાહેબ જોડે અમારા માણસો વાત કરી શકે. કારણ કે અમે બચપનથી ઠેકથી અમારા પરંપરાથી અમે બધા અમારા પરમદાદા બીજા બધા ભીખ માંગતા જ હતા. પણ અત્યારે અમારા છોકરા બહુ સારી જગ્યા ઉપર ભણે છે સાહેબ, અને બહુ સારા અમને આમ મહેસૂસ થાય છે કે અમારા છોકરા આજે ભણે ગણીને સારી શિક્ષા પાય. હવે મોદીજી આપણે એક રિક્વેસ્ટ કરી છે કે તમારા મકાનોના આજુબાજુ વૃક્ષો નથી, ઝાડો નથી, તો શું તમે વાવણી કરશો? સાહેબ અમારો વિચાર એવો છે કે જો અમને પાણીની સારી વ્યવસ્થા થઈ તો અમારા ઘરના આજુબાજુ અમે ક્યાંકથી લઈ ઝાડ બાળ વાવશું, કંઈક ફૂલ વાવશું, ગમે તે યાર લઈને અમારા લીલી હરિયાળી અમારા ઘરના આજુબાજુ થાય એવી અમે 100%, 101% અમે પ્રાર્થના કરશું કે અમારા આજુબાજુમાં ઘર હોય, થોડો ગાર્ડન હોય, બગીચો હોય, અમારા બી છોકરા સારા રમતા હોય, સાફ સુથરા હોય, ગંદકી ના હોય ઘર આગળ, એવું અમારા બી બહુ મનમાં છે. દર્શકો, આ હતા અત્યાર સુધીના સમાચાર. હવે પછીના નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાર સુધી જોતા રહો ન્યૂઝ પોઈન્ટ ચેનલ.